તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી 1008 મહાવીર ભગવાન જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાંથી યાત્રા નીકળી અને તમામ લોકો ભેગા થઈને ભવ્ય ઉજવણી કરી। ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ધર્મસભા પણ યોજાઈ કે જેમાં 5000થી વધુ જૈન ભક્તોએ ભેગા થઈને ભગવાન મહાવીર જયંતિને લઈ ઉજવણી કરી। કાર્યક્રમમાં મંત્રી દર્શનાબેન વાઘેલા અને સ્થાનિક ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ પણ જોડાયા હતા। एक मंच दिगंबर समाज ने लईने बधाने शांतिनो संदेश ने हेतुथी अमे आजे भगवाननी जन्मयात्रा 12 किलोमीटरनी पूर्व विस्तारमां अने पश्चिम विस्तारमां 9 किलोमीटरनी यात्रा लईने अमे बधा शांतिनो संदेश हेतुथी अमे एकठा थया छे अने भगवाने अमने बधा समाजने एक सद्बुद्धि आपे के जीवन जीवादाना मार्ग पर चाले एवा भगवाननो महावीरनो संदेश खंडेथी अमे आगळ संदेश करीशुं। અને 11 સંત ને સાધુ અને એમનો ઉપસ્થિતિમાં આ ભગવાન જન્મ જયંતિનો કાર્યક્રમ અમે મનાઈ રહ્યા છે। સાંજે વિશેષ અતિથિ રૂપમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી જે તારક મહેતાના વિશેષ કેરેક્ટર પ્લે કરે છે એ જેમની ઉપસ્થિતિ રહેશે અને માનવેદ કોટડિયા એ પણ હાસ્યથી આપણી જૈન સમાજને સંબોધિત કરશે અને ચંદનબાલાનો ભગવાન ઉપર બહુ નાટક છે અને 1000 આરતી મહાઆરતી થવાની છે। બહુ વિશાળ રૂપે અને ઐતિહાસિક કાર્યક્રમ બની રહ્યો છે।